ભરૂચ જિલ્લાના આદિવાસી સમાજના આગેવાનો દ્વારા વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે આવેદનપત્ર પાઠવાયું। આદિવાસી સમાજના હક અને અધિકાર બાબતે રજૂઆત। ભરૂચ શહેર અને જિલ્લાના આદિવાસી સમાજના લોકો દ્વારા વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિને સંબોધેલ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવી આદિવાસી સમાજના હક અને અધિકાર અંગે રજૂઆત કરવામાં આવી હતી। આદિવાસી સમાજ દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે 13 સપ્ટેમ્બર એટલે કે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ સન 2007માં યુનો દ્વારા 13 સપ્ટેમ્બરને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઘોષિત કરવામાં આવેલ છે। આ નિર્ણયનો મુખ્ય હેતુ આદિવાસીઓના અધિકારીઓની સુરક્ષા અને પ્રોત્સાહન આપવા ઘોષણામાં 46 અનુચ્છેદોની જોગવાઈ કરવામાં આવેલ છે। તેથી આદિવાસી સમાજના હક અધિકારોની મુખ્ય માંગણીઓ અને રજૂઆત કરાઈ છે, જેમાં જંગલની જમીન ખેડવાનો વન અધિકારનો કાયદો 2006 મુજબ લગભગ 1 લાખ જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવેલ નથી, જેથી તેનો ત્વરિત નિકાલ કરવામાં આવે। ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ મળીને કુલ 49 જિલ્લાઓ મળીને ભીલ પ્રદેશ તરીકે અલગ રાજ્યની વર્ષોથી આદિવાસી સમુદાયોની જે માંગણી છે પૂર્ણ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવે। બંધારણની જોગવાઈ મુજબ 7.50% આદિવાસી સમાજની સરકારી નોકરીઓમાં અનામતની જગ્યાઓ ભરવામાં આવે। 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે જાહેર રજા આપવામાં આવે। આદિવાસી સમાજ માટે અલગ ધર્મ કોડની જોગવાઈ કરવામાં આવે। ગ્રામ સભાને વિશેષ મહત્વ આપવામાં આવે। બંધારણના આર્ટિકલ્સ 244 મુજબ ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ TACની બેઠક બોલાવવા, વિવિધ પ્રોજેક્ટમાં વિસ્થાપિત થનાર લોકોને અટકાવવામાં આવે સહિતની વિવિધ રજૂઆતો કરવામાં આવી છે। આદિવાસી જય જોહાર। આજરોજ 13મી સપ્ટેમ્બર એટલે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ। આજરોજ અમે ભરૂચ જિલ્લાના આદિવાસી સમાજના વિવિધ આગેવાનો અમારા હક અધિકાર માટે કલેક્ટર સાહેબ શ્રી દ્વારા મહેરબાન મહામહિમ શ્રી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાહેબને અમારા હક અધિકાર અંગે રજૂઆત કરવામાં આવેલા છે, જેમાં અમારા મુખ્ય મુદ્દાઓ એ છે કે અમારા જે બંધારણમાં જે જોગવાઈ કરવામાં આવેલી છે અનુચ્છેદ 13(3) પ્રમાણે રૂઢિગત ગ્રામસભા હોય કે આદિવાસીઓના જે ખોટા આદિવાસીઓને પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવેલા હોય, નોકરીઓમાં આદિવાસીઓની બંધારણીય જોગવાઈ પ્રમાણે ભરતી કરવામાં આવતી નથી, આદિવાસીઓને મોટા મોટા પ્રોજેક્ટો લાવીને જળ જમીન અને જંગલમાંથી વિસ્થાપિત કરવામાં આવે છે। વિસ્થાપિત થયેલા આદિવાસીઓને પુનર્વસન માટે કંઈ વ્યવસ્થા કરવામાં આવી નથી કે એમને સંપાદનના નાણાં આપવામાં આવતા નથી, જેથી જે આવી રીતના વિસ્થાપિત કરવામાં આવે છે એ બંધ કરવામાં આવે છે। સાથે સાથે 9મી ઓગસ્ટ કે જે વિશ્વ આદિવાસી દિવસ છે એમાં જાહેર રજા જાહેર કરવામાં આવે, તેમજ અમારી જે ભીલ પ્રદેશની માંગણી છે એ અંગે પણ ધ્યાન આપવામાં આવે। જય આદિવાસી, જય જોહાર।